મેલી વિદ્યા હોય કે ન હોય, એને એક વિડીયો ઉતાર્યો હતો જુનાગઢનો. એમાં એક કોમેન્ટ આવી કે સાધુ ગિરનારી સાધુ કે ત્યાં ગિરનાર આવું ન કરાવે એમ સાધુને. એવું નથી. એક તમને બીજું હોતનું ઉદાહરણ આપો, ભાવનગરની અંદર એક કુંભાર છે. એ પહેલાં જે વાણિયા હતા ને, એ બધું અનાજને એવું આપતા, નગર શેઠ કહેવાતા. ત્યાં લેવા ગયા એટલે વાણિયાએ એને ઓલી પેલા લાલ જાહેર આવતી આપી. એટલે કુંભારે એમ કીધું કે ભાઈ આ જાહેર મારે ખોલકાઈ ન ખાય, એટલે કે મારે ગધેડાય ન ખાય એમ. અને એ વાણિયાને મગજમાં બેસી ગયું કે નહીં, અને ખોલકાની પણ આને ખવડાવું એમ. બસ એ જીદને કારણે ભાવનગરના જંગલની અંદર આજુબાજુમાં એક સાધુ રહે, એની પાસે વાણીઓ જાય અને સેવા પૂજા મીંડો કરવા. એટલી સેવા પૂજા કરી, બાપુને બધી વ્યવસ્થા કરી દીધી. દાણા લઈ આવે, શેકલાના દાણા નાખીને સુવિધાઓ બધી મીંડો કરવા અહીંયા જાય. એટલે બાપુને શું થયું, કાં તો કોઈ ઉપકારી આત્મા છે એમ. આટલી સેવા કરે તો કોઈ ઉપકારી આત્મા હોય છે. હવે એમાં વારે ફેલે અહીંયા બેસતા હોય, જતા હોય, આવતા હોય ને આવા ઉપકારી કામ કરતા હોય એટલે સ્વાભાવિક છે કે બીજા વાતુચીતું કરે. અને વાતુચીતું કરતાં કરતાં સાધુ એક દી મોજમાં આવી ગયા અને કહી દીધું, વાહ બચ્ચા વાહ, તારી સેવા દીને હું ખુશ થઈ ગયો, માંગ જે જોઈ એ માંગી દે. એટલે સાધુ એકવાર વચન દઈ દે ને પછી વચન વિવેકી હોય. વાણિયાએ તરત માગ્યું કે આ ભાવનગરની અંદર, આ અમારા વિસ્તારની અંદર વરસાદ બાંધી ગયો, ટીપું ન પડવું જોઈએ. અરે કે હું કહેશો? એ કે હા મારે હા જોઈ. કે બીજું માં એક બચ્ચા આ રહેવા દે, તો કે જોઈ તો આ જ જોઈ, ને કે ના પાડી દો, મારું વચન ફેલ કે. હવે સાધુએ વચન આપ્યા પછી શું કરે, પછી એ સાધુએ એને દોરો બનાવી દીધા અને કીધું કે આ દોરો એવી જગ્યાએ રાખજે ત્યાં પાણી પડશે, બાકી ક્યાંય પાણી નહીં પડે, જા. પછી એ વાણીઓ એક હરણના શીંગડે બાંધી આવ્યો. એની હરણ તો જંગલમાં ફર્યા કરે, એટલામાં જેટલામાં હરણ જાય ને એટલામાં જ લીલું, ત્યાં પાણીની ધાર થયા કરે ને એટલી એ ડુંગરમાં રહેતું હરણ, એટલા ડુંગરમાં લીલાડો, બાકી દુકાળ. પછી દુકાળ એક ધારા મીંડા પડવા. અને અત્યારે તમે જાઓ ને ભાવનગરની અંદર તળાવ જાજાય છે, દુકાળના હિસાબે તળાવો બાંધ્યા હતા રાજાવે. અને એ ઝાઝા વર્ષના દુકાળ પછી દુકાળ મીંડા પડવા પછી રાજા છે એ ખોજમાં નીકળ્યો કે આવું બધું શું અમારા રાજ ઉપર એમ. પછી કંઈક જગ્યાએ જોવરાયું ને ઓલું ને આન તેને બધું કર્યું. ત્યારે કોકે એવો હોય ત્યારે સમાચાર આપ્યા કે ભાઈ તમારો વરસાદ બંધાઈ ગયો હોય અને એને તમારે છોડાવવો જોઈએ. પછી ફરતા ફરતા નેહડામાં આવ્યા ને ગોતતા હતા કે ભાઈ કોઈ જગ્યાએ લીલાડો છે. એ એક જ નેહડાની અંદર એક ધારમાં લીલું હતું. એટલે ત્યાં એ જઈ અને એ હરણાને બાણથી મારે અને એ દોરો કાઢે ને એટલે મુસળધાર વરસાદ થાય કે એ રાજા ત્યાંથી નેહડા સુધી પૂગી ન શક્યો. ખાલી ત્યાં ઘોડામાં સવાર થયો એટલો મુસળધાર વરસાદ પડ્યો તો એને બેભાન થઈ ગયો. અને સતી સાઈ નેહડી એ તમે આખો એનો ઇતિહાસ સાંભળ્યો છે. તો આવી રીતે બને એવું નથી. આ વીર ભલવાડો અને સતી સાઈ નેહડીનો ઇતિહાસ છે. અને આવી સત્ય ઘટનાઓ બની ગઈ હોય ત્યારે ઇતિહાસ રચાણા હોય. એમાં સાધુ સંતોનો કે કોઈનો વાંક ન હોય, પણ સાધુ એકવાર વચન દઈ દે પછી વચન ફરતા નથી. એમાં જૂનાગઢમાં આવું જ બન્યું છે. કાં તો રાજાની રાણીઓ સાધુથી કહેવાય ગયું છે, માગી લ્યો કંઈક હારી પેટનું ધૈર્ય હોય છે એટલે એને એમ કે દાતાર છે.
અને આવું થયું હોય. એટલે એમાં સંશય ન કરવાનો હોય. સાધુ સંતો છે એના હૃદય દિલ તો સાફ જ હોય, પણ લોકો મન મેલા ત્યાં જાય પણ એને ખબર ન હોય ને કે આ બગલો છે, એને એમ કે હસલો છે, હું દાન પૂન મંડે કરવાનું. બાપુ કે વાડી કરી દે તો વાડી કરી દે ને દાર કરી દે. બાપુ કહે ભાઈ બચ્ચા અહીંયા સાણ નાખવી છે, 2 ખાંડી જાહેર નાખી જાય, જાહેર નાખી જાય. જેવું કહે એવું આમ સત્કાર્ય કરે એટલે બાપુને એમ થાય કે સારો માણસ છે. અને પછી વચન દેવાઈ ગયા કે એના અંદર પેટની અંદરથી શું કાઢે? ભાઈ તો વચન છે એ વચન સિદ્ધિ પુરુષ છે, એ વચન એનું ફેલ ન કરે. એવી જ રીતે ઘણા ઇતિહાસો સાધુના હાથથી થયા છે, પણ સંતો આ રીતે ભેળવાઈ ગયા હોય. કારણ કે એ ભોળ પણ સંત હૃદય એને જોયો હોય હંસલો નીકળે બગલો, એટલે આવું થાય. હર હર મહાદેવ, જય અલેખદાન.